મહેસાણાના સોમનાથ રોડ પર આવેલા 15થી વધુ દુકાનો અને ફ્લેટ સીલ કરાયા. હિમાદ્રી ફ્લેટ અને દુકાનની સ્કીમમાં બિલ્ડરે બારોબાર લીધી હતી કરોડોની લોન. ફાઇનાન્સ કંપનીએ બાકી નાણાં વસૂલવા માટે લીધા પગલાં. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીને મળશે 151 કરોડ રૂપિયાની બિનશરતી ગ્રાન્ટ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કરી જાહેરાત. 1970ના દાયકામાં મુકેશ અંબાણી આઈસીટીમાંથી થયા હતા સ્નાતક. મુકેશ અંબાણીએ પ્રોફેસર MM શર્માની બાયોગ્રાફીના પ્રકાશન સમારોહમાં આપી હાજરી. તેમણે પોતાના સંબોધનમાં ભારતીય રસાયણ ઉદ્યોગના ઉદયનો શ્રેય પ્રોફેસર શર્માના પ્રયાસોને આપ્યો. સાથે ગુરુદક્ષિણા વિશે વાત કરતી વખતે ગ્રાન્ટની જાહેરાત કરી. જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો. સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, સાંસદ પૂનમ માડમ સહિતના અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ રહ્યા હાજર. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે રમણીકભાઈ અકબરીએ લીધા શપથ. જૈન મુનિના અકસ્માતમાં મૃત્યુને લઈને જૈન સમાજનો વિરોધ. અમદાવાદના ધરણીધર વિસ્તારમાં જૈન સમાજની મહારેલી યોજાઈ. આ રેલીને કરણી સેનાએ પણ ટેકો આપ્યો. છેલ્લા 10 વર્ષમાં બનેલી અકસ્માતની ઘટનાને લઈને તપાસની કરી માંગ. ગાંધીનગરમાં સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ સમેટાઈ. કેવાયસી સહિતની પડતર માંગણીઓને લઈને ચાલી રહ્યો હતો વિવાદ. પુરવઠા વિભાગના અગ્ર સચિવ સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય. બનાસકાંઠાના લખનાસર ગામે હાર્ટ એટેકની ઘટના. 2 કલાકના અરસામાં કાકા ભત્રીજા બંનેને આવ્યો હાર્ટ એટેક. એક જ દિવસે પરિવારના 2 લોકોના અચાનક મોતથી છવાયો શોક. સુરતમાં મહિધરપુરા પોલીસની પ્રશંસનીય કામગીરી. 3 મહિનાનો પગાર ન મળતા આપઘાત કરવા જઈ રહેલા વોચમેનનો જીવ બચાવ્યો. પોલીસે જવાબદાર સિક્યોરિટી કંપનીને જાણ કરતા પગાર ચૂકવાયો. સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા બકરીદના તહેવારને લઈને ચેકિંગ હાથ ધરાયું. બોમ્બ સ્ક્વોડ, B ડિવિઝન સહિતની ટીમો દ્વારા ભીડભાડવાળી જગ્યાઓ પર ચેકિંગ કરાયું. લોકોની સુરક્ષાને ધ્યાને લઈને સુરેન્દ્રનગર પોલીસ બની સતર્ક. નવસારીમાં બકરીદના તહેવારને લઈને અલગ અલગ વિસ્તારમાં સર્વેલન્સ હાથ ધરાયું. તહેવાર ઉપર કાંકરી ચાળો ન થાય તે માટે પોલીસે ટેકનોલોજીની મદદ લીધી. પોલીસે ડ્રોન મશીન દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં હાથ ધર્યું હતું સર્વેલન્સ. નવસારી જિલ્લા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 21 લાખથી વધુનો મુદ્દામાલ માલિકોને સુપ્રત કર્યો. ચોરીના 87 મોબાઈલ ફોન્સ અને 2 બાઇક પરત કર્યા. 7 લાખથી વધુના સોનાના દાગીના પણ ફરિયાદીને પરત કરાયા. આગામી 6 દિવસ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં પડી શકે વરસાદ. 8 જૂનથી 12 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના. હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી. રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી. 13 જૂન બાદ અતિભારે વરસાદ પડશે. 14 થી 20 જૂનમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી. ગરમીને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. હજુ ગરમીનો એક રાઉન્ડ બાકી. આગામી 4 થી 5 દિવસ કાળઝાળ ગરમી પડવાની સંભાવના. ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રના ભાગમાં તીવ્ર ગરમી રહેશે. મધ્ય ગુજરાત સહિતના ભાગોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થશે. જમ્મુ કાશ્મીરમાં કમોસમી હિમવર્ષાથી પહાડોમાં રહેતા મુસાફરોને હાલાકી. ભારે ઠંડીમાં પશુધનના મોત થતા પશુપાલકોની આર્થિક સ્થિતિ કફોડી બની. ખરાબ હવામાનના કારણે પશુપાલકોને આવ્યો નુકસાન વેઠવાનો વારો. આસામમાં પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુ આંક વધીને 19 થયો. જ્યારે 7 લાખ લોકો થયા પ્રભાવિત. સીએમ હિમંતા બિસ્વા શર્માએ પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું. રાહત શિબિરોની પણ મુલાકાત લીધી. આસામમાં પૂરની સ્થિતિના કારણે પવિત્રા અભયારણ્યમાં હાથી સહિતના વન્યજીવોને સુરક્ષિત સ્થળે ખસેડાયા. તુપલંગ, હાજરા, પાગલા ડુબા જેવા વન શિબિરોમાં ખાસ પેટ્રોલિંગ શરૂ કરાયું. વન્યજીવોના રક્ષણ માટે વન વિભાગે લીધા પગલાં.